વડોદરામાં નિર્માણાધીન બ્રિજનો વિવાદ વકર્યો. બ્રિજનું કામ અટકાવ્યા મુખ્યમંત્રીને રજૂઆત. એક એવો બ્રિજ જેનાથી ટ્રાફિક ઘટશે નહીં પણ વધશે. આવા આક્ષેપ સાથે વડોદરાવાસીઓમાં વિરોધનો વંટોળ ઉઠ્યો છે. શહેરના વાસણા રાણેશ્વર મહાદેવ મંદિર જંકશન પર 43 કરોડના ખર્ચે બ્રિજ બની રહ્યો છે, જેને લઈ નાગરિકો વિરોધ કરી રહ્યા છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે કોર્પોરેશને બ્રિજની ડિઝાઇન બદલી દીધી છે. બ્રિજના લીધે ટ્રાફિકની સમસ્યા ઠેરની ઠેર રહેશે, જેને લઈ 800 થી વધુ સ્થાનિકોએ સીએમને પત્ર લખી રજૂઆત કરી છે. એટલું જ નહીં, સ્થાનિકોએ બેનરો અને સૂત્રોચ્ચાર કરી વિરોધ દર્શાવ્યો હતો. તેમજ બ્રિજનું કામ રોકવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી હતી. તો આ અંગે વડોદરાના ડેપ્યુટી મેયરે જણાવ્યું હતું કે કોઈ પણ બ્રિજ બનાવવા સર્વે કરાયો હતો, જે આગામી 2-5 વર્ષ નહીં પરંતુ 20-25 વર્ષને ધ્યાને રાખીને કરવામાં આવે છે. ત્યારે હવે આ બ્રિજના વિવાદનો ઉકેલ ક્યારે આવે છે તે જોવું રહ્યું. અમદાવાદથી આવ્યા ચોંકાવનારા દ્રશ્યો. ગંદા પાણીમાં ધોવાય છે શાકભાજી. તમે અવારનવાર ગંદા પાણીથી શાકભાજી ધોવાતા જોયું હશે, પરંતુ ખેતરમાં જ શાકભાજી ગટરના ગંદા પાણીથી તૈયાર થતા હોય તો? વાત છે સ્માર્ટ સિટી અમદાવાદની. આ દ્રશ્યો એસજી હાઈવે પર આવેલા ખેતરના છે કે જ્યાં શાકભાજીની ખેતી માટે ગટરના ગંદા પાણીનો ઉપયોગ થતો હોવાનો દાવો છે. જાગૃત નાગરિકે વિડીયો ઉતારી વાયરલ કર્યો. વિડીયો વાયરલ થતા ખળભળાટ મચી ગયો. એક તરફ રાજ્યમાં નકલીની ભરમાર છે, ત્યારે બીજી તરફ હવે ખેતરમાં જ જો આ રીતે શાકભાજી તૈયાર થતા હોય તો લોકો ખાય શું? સમગ્ર ઘટનાનું ન્યૂઝ 18 ગુજરાતીની ટીમે રિયાલિટી ચેક કર્યું, જેમાં ખેતરમાં આસપાસ ગટરના પાણી ભરાયેલા છે અને ચારે તરફ ગટરના પાણીથી દુર્ગંધ ફેલાઈ છે. આ પાણીથી રોગચાળો ફેલાવાની ભીતિ છે, તો લોકોના આરોગ્ય સામે ખુલ્લેઆમ ચેડા થઈ રહ્યા છે. ત્યારે હવે ટીએમસી તંત્ર કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી છે. પંચમહાલના અંતરિયાળ વિસ્તારમાં લોકો હેરાન પરેશાન. કોઝવે બનાવવા લોકોની રજૂઆત. ગોધરામાં તંત્રની ઘોર બેદરકારી સામે આવી. તંત્રના પાપે કણજિયા ગામના સ્થાનિકો હાલાકી વેઠી રહ્યા છે. કણજિયા ગામમાં ગાયત્રી મંદિરથી બારિયા ફળિયાને જોડતો આરસીસી માર્ગ આવેલો છે. આ માર્ગ પર 2 કોતરો પૈકી એક કોતર પર તંત્રને કોઝવે બનાવવા માટે અનેક રજૂઆત કરવામાં આવી છે, પરંતુ તંત્ર દ્વારા આંખ આડા કાન કરી વારંવાર રજૂઆત કરવા છતાં કોઝવે બનાવવામાં આવ્યો નથી. કોતરમાં નાડું બનાવવામાં આવ્યું હતું, જે થોડા સમયમાં તૂટી ગયું હતું. ચોમાસાના દિવસોમાં સ્થાનિકો કોઝવેના અભાવને કારણે ભારે મુશ્કેલી ભોગવી રહ્યા છે. લોકો કેડસમાં પાણીમાંથી પસાર થવા મજબૂર છે. સાથે ચોમાસામાં સ્મશાન યાત્રા માટે, બીમાર દર્દીઓને સારવાર માટે લઈ જવા તેમજ વિદ્યાર્થીઓને શાળામાં જવા હાડમારી વેઠવી પડે છે. એક વૃદ્ધ મહિલાના બીમાર પતિને સારવાર માટે લઈ જવામાં ઊભી થતી તકલીફ વર્ણવતા આંખમાંથી આંસુ સરી પડ્યા. કોતરમાં મગર રહેતો હોવાથી તમામ રાહદારીઓ ભયના ઓથાર હેઠળ પસાર થઈ રહ્યા છે. સ્થાનિકો દર વર્ષે સ્વખર્ચે કોતરમાં માટી પુરાણ કરી વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરી રહ્યા છે. ત્યારે સ્થાનિકોએ કોતરમાં કોઝવે અને તૂટેલા નાળાનું સમારકામ કરવા ઉગ્ર માંગ કરી. વાતાવરણમાં પલટો આવતા સુરેન્દ્રનગર પંથકના ખેડૂતોના જીવ અદ્ધર થઈ ગયા. સુરેન્દ્રનગર જિલ્લામાં શિયાળાની શરૂઆતમાં હવામાન સારું રહેતા ખેડૂતોએ સારા વળતરની આશાએ જીરાનું વાવેતર કર્યું હતું, પરંતુ છેલ્લા 2 દિવસથી વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે, જેને લઈ ખેડૂતો ચિંતિત બન્યા. દિવસ દરમિયાન વાદળછાયું વાતાવરણ તેમજ વહેલી સવારે ઝાકળના કારણે જીરુના પાકમાં સુકારાનો રોગ આવતા સુકારાના રોગના કારણે અનેક ખેતરોમાં જીરુનો પાક સુકાવા લાગતા ખેડૂતો સુકારાને અટકાવવા મોંઘા ભાવની દવાનું સતત છંટકાવ કરી રહ્યા છે. જો વાતાવરણમાં ફેરફાર નહીં થાય તો સુકારાના રોગના કારણે જીરુના પાકના ઉત્પાદનમાં ઘટાડો થઈ શકે છે. ગત વર્ષે જે ખેડૂતોને 1 વીઘા દીઠ 4 થી 5 મણ જીરુનું ઉત્પાદન થતું હતું, જેમાં આ વર્ષે ઘટાડો થવાની શક્યતા છે. સાથે જ દવાના છંટકાવના કારણે ખેડૂતોનો ખર્ચ પણ વધી રહ્યો છે. ખેડૂતોને ખર્ચમાં વધારો અને ઉત્પાદનમાં ઘટાડો થતા આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવે તેવી શક્યતા છે. ત્યારે વાતાવરણ જલ્દી સારું થાય, જીરુના પાકના પૂરતા ભાવ મળે તેવી આશા સાથે જગતનો તાત બેઠો છે. ઉત્તરાયણને લઈ 108ની ટીમ તૈયારીઓને આખરી ઓપ આપી રહી છે. ઉત્તરાયણના પર્વને ગણતરીના દિવસો બાકી છે, જેને લઈ પતંગ રસિકોમાં અનેરો ઉત્સાહ છે. પરંતુ ઉત્તરાયણ વખતે ઘણા ઇમરજન્સીના કેસ પણ સામે આવતા હોય છે. છત ઉપર મોટી ભીડ અને માર્ગ ઉપર ટ્રાફિકના કારણે ઇમરજન્સીમાં વધારો થતો જોવા મળે છે. ઉત્તરાયણ દરમિયાન આવી અનેક દુર્ઘટનાઓ ઘટતી હોય છે, ત્યારે ઇમરજન્સીને પહોંચી વળવા 108ની ટીમ સજ્જ બની રહી છે. ભરૂચ 108 ઇમરજન્સી મેડિકલ સર્વિસ 14 અને 15મી જાન્યુઆરીએ મળતા ઇમરજન્સીના કેસને પહોંચી વળવા તૈયાર છે. આ વખતે 14 જાન્યુઆરીએ આશરે 28.96% અને 15મી જાન્યુઆરી 2025ના રોજ આશરે 19.80% જેટલા ઇમરજન્સી કોલ્સમાં વધારો નોંધવાની શક્યતા છે, જેથી જિલ્લામાં 21 જેટલી 108 એમ્બ્યુલન્સના 90 કર્મચારીઓ તહેવારના દિવસે ખડે પગે હાજર રહી ઇમરજન્સી સેવાઓ ઉપલબ્ધ કરાવશે. સાથે જ લોકોને સાવચેતી રાખવા પણ અપીલ કરાઈ છે. આ તરફ ઉત્તરાયણને લઈ સુરત પોલીસ પણ એક્શન મોડમાં છે. ધાબા પર રખાશે બાજ નજર. સુરતના ભાગળ વિસ્તારમાં આવેલું ડબગરવાડ કે જે પતંગ અને દોરી માટે જાણીતું છે,
દક્ષિણ ગુજરાતમાંથી લોકો મોટી સંખ્યામાં પતંગ અને ફિરકીની ખરીદી કરવા આ બજારમાં આવતા હોય છે, જેના કારણે મોટી સંખ્યામાં લોકોની ચહેલ પહેલ રહે છે. આવી સ્થિતિમાં ચોરી, લૂંટફાટ, મારામારી જેવી અનિચ્છનીય ઘટનાઓ બનતી હોય છે. આવી ઘટનાઓ ન બને તે માટે પોલીસ પણ સજ્જ છે. સુરતની લાલગઢ પોલીસ દ્વારા ખાસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. પોલીસ દ્વારા સમગ્ર વિસ્તારમાં પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. પોલીસના જવાનો સિવિલ ડ્રેસમાં સામાન્ય માણસની જેમ બજારમાં ફરી રહ્યા છે, જેથી શાંતિનો માહોલ જળવાઈ રહે. તો મકાનોના ધાબા પરથી દૂરબીનની મદદથી બજાર પર નજર રખાઈ રહી છે. ખાનગી પહેરવેશમાં પોલીસ બજારમાં ફરતી રહેશે અને ચોરી કે લૂંટ કરતા લોકો પર સતત નજર રાખશે, જેથી સુરતી લાલાઓના તહેવારમાં ભંગ ન પડે. ઉત્તરાયણ પહેલા ઊંધિયાની થઈ રહી છે તડામાર તૈયારી, શાકભાજીની માંગમાં વધારો. ઉત્તરાયણના દિવસે પતંગ રસિયાઓ પતંગ ચગાવવાની સાથે સાથે ઊંધિયું ખાવાનું પણ લુફ્ત ઉઠાવતા હોય છે. ઉત્તરાયણના દિવસે અમદાવાદીઓ હજારો કિલો ઊંધિયું આરોગી જાય છે, ત્યારે વેપારીઓ પણ તેની તૈયારીમાં લાગી ગયા છે. ઊંધિયામાં મોટે ભાગે બધી શાકભાજીનો સમાવેશ કરવામાં આવે છે, તેથી જ શાકભાજીની માંગ પણ વધી ગઈ છે. ઊંધિયા માટે એડવાન્સમાં બુકિંગ પણ શરૂ થઈ ગયા છે. શાકભાજીની માંગ વધતા શાકભાજીના ભાવ વધ્યા છે. શિયાળામાં પણ શાકભાજી સસ્તું થયું નથી, ત્યારે ઊંધિયા માટે શાકભાજીના એડવાન્સ ઓર્ડર મળી રહ્યા છે અને માંગ વધતા શાકભાજીનો ભાવ પણ વધ્યો છે. શાકભાજીના ભાવ વધશે તો લોકોને ઊંધિયાનો ચટાકો પણ મોંઘો પડી શકે છે. ઉત્તરાયણના દિવસની તૈયારી માટે શાકભાજી અને ઊંધિયું બનાવનાર વેપારીઓને એડવાન્સ ઓર્ડર મળી રહ્યા છે. શાકભાજી અને ઊંધિયાના ભાવ વધે તેમ છતાં ઉત્તરાયણમાં ઊંધિયાનો સ્વાદ લેવા લોકો તૈયાર છે. ઉત્તરાયણ ઉજવજો, પરંતુ સાવધાની સાથે. વલસાડમાં